અગત્યના સમાચાર। આંદોલન ઉગ્ર બન્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓનો હડતાલનો 20મો દિવસ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ આજે 20મા દિવસે પ્રવેશી છે અને સમસ્યા હજુ સુધી યથાવત રહેતા આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું છે। લાંબા સમયથી ચાલતી પોતાની માંગણીઓ વિશે કોઈ નિરાકરણ ન મળતા આજે આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે ચેરમેન, વાઇસ ચેરમેન તથા સમિતિના સભ્યોને સમિતિની વડી કચેરીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। પ્રવેશ કરતા પહેલા તેઓએ અમારી આંગણી સાંભળવી પડશે અને સમાધાનની ખાતરી આપવી પડશે। હડતાલ ઉપર રહેલા કર્મચારીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી ન્યાયસંગત માંગણીઓ માટે લડી રહ્યા છે, જેમાં પગાર સમીકરણ, કામગીરીનું પ્રમાણભૂત મૂલ્યાંકન અને ભવિષ્ય નિર્ધારણ સહિતના મુદ્દાઓ સામેલ છે, પરંતુ તંત્ર દ્વારા ગુમશુદા વલણ અપનાવવામાં આવી રહ્યું છે। આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દરખાસ્ત નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જવાબદારો તંત્ર પર જ રહેશે। સ્થિતિ ઉપર તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી। આપ સૌ જાણો છો એ મુજબ કે અમારા કાયમી કરવાના પ્રશ્નને લઈને છેલ્લા 20 દિવસથી અમે હડતાળ પર બેસેલા છે। 3 વાર તો અમે વડોદરા મહાનગરપાલિકા ખાતે ગયા છે। સામાન્ય સભા હોય, સામાન્ય સભા સિવાયનું એજન્ડા હોય, અમે આપવા ગયેલા છે અને એ લોકોને કહેલું છે કે અમારું કામ લાવીને મંજૂર કરો, પણ ત્યાં આગળ મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે તમામ કોર્પોરેટરો હોય, અમારી સાથે કોઈ પર્સનની ચર્ચા કરવા માટે કે 4 વ્હીલ ગાડીનો કાચ ઉતારીને અમને મળવા માટે સુદ્ધા તૈયાર નથી। એવી રીતે શિક્ષણ સમિતિની વાત કરું છું, ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય, 15 સભ્યો હોય, આજ દિન સુધી ઓફિશિયલી અમને મળવા નથી આવ્યા। આજે પ્રવેશ ઉત્સવની મિટિંગ હોય એટલે અમે ગેટ પાસે ઊભા છે એમને સામે ચાલીને મળવા માટે અને અહીંયા જ કામની ચર્ચા કરો, ત્યારબાદ જ અમે અંદર જવા દઈશું। પોલીસ બોલાવી લે છે, સભામાં બી પોલીસ બોલાવી લે છે, શું કેવું અટકાઈ દે છે? પોલીસ બોલાવી લેશે। અમે પોલીસની સાથે લો એન્ડ ઓર્ડરમાં છે। તમે જોતા હશે અમે સેટ પણ ટ્રાફિકને અડચણ થાય એવું કરવાના જ નથી।